નવરાત્રી પહેલા એએમસીમાં ગરબાના પ્લોટ મુદ્દે વિવાદ થઈ ગયો છે, જ્યાં રાજકીય ભલામણથી પ્લોટ ભાડે આપ્યાનો આરોપ લાગી રહ્યો છે। આ ઘટના નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એએમસી દ્વારા ગરબાના આયોજકોને પ્લોટ ભાડે આપવામાં આવ્યા, પરંતુ આ મુદ્દાને લઈને વિવાદ સામે આવી રહ્યો છે। મણિનગર વિસ્તારમાં આવેલ એલજી ગ્રાઉન્ડનું 10 દિવસનું ભાડું 16 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું, જ્યારે કે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ માત્ર 2 લાખ રૂપિયામાં ભાડે અપાયું, જેને લઈને વિપક્ષે આક્ષેપ ઉઠાવ્યા કે આ પ્લોટ તટસ્થ ઓક્શનથી નહીં, રાજકીય ભલામણથી આપવામાં આવ્યા છે। एक तरफ एक संस्था को 16,16,000 में प्लॉट दिया जा रहा है, वहीं दूसरी ओर एक संस्था को 2 लाख रुपए में 10 दिन के लिए प्लॉट दिया जा रहा है। कांग्रेस पार्टी ये समझती है कि कहीं ना कहीं राजकीय नेताओं की भलामण से और कोई अधिकारियों की भलामण से अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के प्लॉट में जो भी नवरात्रि के आयोजन हो रहे हैं और वहां पर यदि उनके चहीते कुछ लोग हैं, उन्हें कम भाव में प्लॉटों को दिया जा रहा है। બે તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ તમામ આરોપો નકાર્યા, યોગ્ય રીતે પ્લોટ ભાડે અપાવ્યા હોવાની વાત કરી છે। સાથે ફૂટબોલ ગ્રાઉન્ડના ઓક્શનમાં માત્ર એક જ આયોજકે બોલી લગાવી હોવાથી તેને 2 લાખના ભાડે આપવામાં આવ્યાનું નિવેદન આપ્યું છે। એ રીતે નવરાત્રી જ્યારે ઉજવાતી હોય, જેની અંદર નફાનો કોઈ ઉદ્દેશ ના હોય, એડવર્ટાઇઝ ના લેવાતી હોય, એ રીતે જ્યારે તહેવાર ઉજવાતો હોય તો એને આપણે વાત કરીએ કે ટોકન ચાર્જ સ્વરૂપે આપી આપણે વાત કરીએ કે રાઉન્ડ એબાઉટ 2 લાખના ભાડાથી આ 9 દિવસ માટે જે આપવામાં આવ્યું છે, એ રીતે આપણે વાત કરીએ કે આ તદ્દન આ વાત કરીએ કે વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ઓલરેડી જે ઓક્શનની અંદર લીધેલા પ્લોટની વાત છે। બાકી સેવાકીય પર્પઝથી આ પ્લોટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવ્યો છે।